સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરના આપઘાત મામલે તેના પિતાએ ફરિયાદ નોંધાવી છે, જે ફરિયાદના આધારે પોલીસે ફરી વખત તપાસ શરૂ કરી છે. સુરતની નવી સિવિલ સરકારી મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ તબીબ માઇક્રોબાયોલોજીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 30 વર્ષીય ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે તેમના પિતાએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 4 સિનિયર ડોક્ટર વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા, એટ્રોસિટી એક્ટ સહિતની ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૃતકના પિતાએ આક્ષેપ કર્યો છે કે સિનિયરોને એસસી હોવાની જાણ થતાં ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. વધુ પડતું કામ મારા દીકરાને સોંપવામાં આવતું હતું અને સતત જાતિગત ટિપ્પણીઓ કરતા હતા. અપમાનજનક વર્તન અને અસહ્ય કામનું ભારણ આપી પુત્રને આપઘાત કરવા મજબૂર કર્યો હતો. મૃતકના પિતાની ફરિયાદના આધારે ખટોદરા પોલીસે માઇક્રોબાયોલોજી વિભાગના બીજા વર્ષના રેસિડેન્ટ એવા 4 સિનિયર તબીબ ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર દીક્ષિતા ગેવરિયા અને ડોક્ટર હિના ભૂત વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગઈ તારીખ 8 ઓગસ્ટ અને 9 ઓગસ્ટની મધરાતે સિવિલ હોસ્પિટલમાં R1 ડૉક્ટર હર્ષ પંડ્યા નાઓએ આત્મહત્યા કરેલ, જેની જાણ થતાં 9/8/2026ના રોજ ખટોદરા પોસ્ટે ખાતે અમર દાખલ કરવામાં આવેલ. તેમના પરિવારને જાણ થતાં તેઓ અત્રે આવતા તારીખ 9/8/2026ના રોજ રેગિંગ મુદ્દે એક અરજી તેમના પિતા દ્વારા તથા બાકીના ડૉક્ટરો દ્વારા આપવામાં આવેલી હતી. જે અરજી અનુસંધાને એન્ટી રેગિંગ સ્ક્વોડે તપાસ કરેલી. જે રેગિંગ સ્ક્વોડે તપાસ કરી એન્ટી રેગિંગ કમિટીને રાત્રે 11:30 વાગે રિપોર્ટ આપેલો અને એન્ટી રેગિંગ કમિટીએ તે જ દિવસ રાત્રે 4 સિનિયર ડૉક્ટરોને જવાબદાર ગણેલા અને 6 માસ માટે સસ્પેન્શન કરેલું અને HOD તથા 3 ફેકલ્ટીને શોકોઝ નોટિસ આપેલી, જે મેડિકલ કાઉન્સિલે એને બહાલી આપેલી, જેથી તે સજા તેમની રેગ્યુલર થઈ. ત્યારબાદ બીજા દિવસે જે 9 વિદ્યાર્થીઓને રેગિંગ થયેલું તે લોકોની અલગથી ફરિયાદ દાખલ કરી ખટોદરા પોસ્ટે ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં 4 ડૉક્ટરોને નોટિસ આપવામાં આવેલી છે. ત્યારબાદ ડૉક્ટર હર્ષ પંડ્યાના પિતાજી ગઈકાલે અકસ્માત મોતના કારણે વિશેષ નિવેદન લખાવવા આવતા તેમણે પણ રેગિંગ કમિટીના રિપોર્ટ આધારે દુષ્પ્રેરણાના ગુનાની જાહેરાત કરેલી, જેના આધારે ગઈકાલ સાંજે કલાક 10:30 ખટોદરા પોસ્ટે ખાતે તેમની ફરિયાદ પૂર્ણ કરી રજીસ્ટર કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે. બંને તપાસ હાલ PI NV ભરવાડ સાહેબનાઓ ચલાવી રહેલ છે અને જે પણ વિશેષ ઇન્વેસ્ટિગેશનમાં ધ્યાને આવશે તેને આનુષંગિક ઇન્વેસ્ટિગેશન કરવામાં આવનાર છે. સાહેબ, આ નવી ફરિયાદ દાખલ કઈ કલમ હેઠળ દાખલ કરવામાં આવી છે? જી, નવી ફરિયાદ ડૉક્ટર હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરેલ છે, જેથી દુષ્પ્રેરણના એટલે કે નવા BNS 108 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. હા, એવું અમને જાણવા મળેલ છે કે ભાઈ એમને એટ્રોસિટીનો પણ ઉમેરો થઈ શકે એમ છે, જે અત્યારે એમના પેરેન્ટ્સને બોલાવીને સર્ટી લેવાનું છે. જે જો સર્ટી મળી જશે તો એનો પણ ઉમેરો થશે. સાહેબ, કોઈ HOD કે પછી ડીનની આમાં કોઈ જવાબદારી બનતી હશે? કોઈ અગાઉ ફરિયાદ કરી હોય એવું કંઈ પુરાવા સામે આવ્યા છે ખરા? જી, અત્યારે જે એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટ અને પ્રાથમિક નિવેદનો આધારે તે લોકોએ એવું રજૂઆત કરી છે કે અમે કરી છે રજૂઆત, પણ તેનું લેખિત કે મૌખિક કોઈ સમર્થન હાલના સ્ટેજે મળેલ નથી. પરંતુ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને એનું ક્રોસ વેરિફિકેશન પણ થવાનું છે, જેથી જે સત્ય હશે તે બહાર અચૂક આવશે. આ અંગે એસીપી જેડાર દેસાઈએ જણાવ્યું હતું કે ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત બાદ બીજી ફરિયાદ જે નોંધાઈ છે તેમાં તપાસ કરવામાં આવી રહી છે. 4 વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ આપઘાત દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 4 ડોક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. HOD અને ડીન વિરુદ્ધ પણ તપાસ હાથ ધરવામાં આવશે. એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો, તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. FSL રિપોર્ટમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ સુધી કોઈ લેખિત ફરિયાદનું ધ્યાને બિલકુલ નથી આવેલ, પરંતુ જે બાકીના વિદ્યાર્થીઓ છે તે મૌખિક રજૂઆત કરેલાનું જણાવે છે. પરંતુ એ મૌખિક રજૂઆત કોણે, ક્યારે અને ક્યાં કરી તે બાબતે પણ વેરિફિકેશન ચાલુ છે. પોલીસ તપાસમાં જે સૌથી પહેલી વસ્તુ તો છે એન્ટી રેગિંગ કમિટીનો જે રિપોર્ટ છે અને જેની સજા કરવામાં આવેલી છે, એના આધારે આપણે ગુનો દાખલ કરેલો છે. અને પોલીસ તપાસ તો હવે ગુનો દાખલ થયા છે, એટલે હવે 2-3-4 દિવસમાં જે કંઈ જે છે એઝ ઇટ ઇઝ છે કે એમાં વધારો છે અથવા એને સમર્થન છે કે છે તો શું છે
એ બાબતે પોલીસ તપાસ કરશે અને જે કંઈ સત્ય હશે તે બહાર આવશે. જ્યારે વ્યક્તિ આત્મહત્યા કરતો હોય છે એનાથી મોટો પુરાવો તો શું હોય છે? અને ફક્ત પરિવારને એટલું જ પૂછવાનું હતું કે મેડિકલ સિવાય પર્સનલ લાઈફ, સામાજિક લાઈફ કે બીજા કોઈમાં કોઈ પ્રોબ્લેમ છે કે કેમ, એ ગઈકાલે ફરિયાદ દરમિયાન લગભગ બધું તપાસ પરિવાર તરફની તપાસ પૂર્ણ થઈ ગઈ છે તેવું સામે આવ્યું નથી. આરોપીઓના એન્ટી રેગિંગ સ્ક્વોડના નામે એન્ટી રેગિંગ સ્ક્વોડની જે ભલામણ હતી એ મુજબ બાકીના 9 વિદ્યાર્થીઓ પર થયું એ મુજબ એમના નિવેદન લેવામાં આવેલા છે. પણ આરોપીઓ જનરલી સામાન્ય રીતે પોતાની કબૂલાતો કરતા નથી હોતા, પરંતુ એમના જે સંયોગિક પુરાવા હોય છે એના આધારે પોલીસ આગળ ક્રોસ ઇન્વેસ્ટિગેશનમાં તપાસ કરતી હોય છે, જે તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.